આપણે એક સામાન્ય માણસની જે ખૂબ જ જરૂરિયાત છે તેની સમજવાની એક એવા વિષય પર ચર્ચાને શરૂ કરીએ. દવા કે દુવા એ વિષયને આપણે એવું નામ આપ્યું છે. શરીરની જે સંરચના છે તેના માટે મેડિકલ સાયન્સ એની વિવિધ પ્રવૃત્તિઓ અને તબીબી અપડેટેશન સાથે નવા અદ્યતન સાધનો સાથે દરેક પ્રકારની સારવારને વધુને વધુ સરળ બનાવવાની તજવીજમાં લાગી છે. ભારતથી માંડીને તમામ વિશ્વમાં એના નિયમિત સંશોધનો થતા રહે છે. નવી દવાઓ કે નવા ઇક્વિપમેન્ટ આ પ્રોફેશનમાં આવતા રહ્યા છે. તો તે સાથે જ દુવાનું પણ મહત્વ લોકો માટે એટલું જ હોય છે. તો આપ એક યોગી છો અને યોગમાં આપની જે સિદ્ધિઓ છે તે જોતા તમે સામાન્ય માણસો માટે દવા કે દુવા શરીર પર કઈ રીતે કામ કરે છે અને બંને વચ્ચે શું સામ્ય છે અને શું તફાવત છે, જો એ વાત આપણે કહેવાની હોય તો આપ કઈ રીતે કહેશો? આની અંદર આમ તો બંનેની જરૂર છે, દવા અને દુવા. એક રીતે દુવા અતિ સૂક્ષ્મ છે. કોઈ બી વ્યક્તિને, સામાન્ય વ્યક્તિ હોય કે ગમે તે વ્યક્તિ હોય, એને જ્યારે રોગ થાય છે ત્યારે પેલું એને સમજવું પડે છે કે રોગ થવાના કારણ શું, કઈ રીતે થાય છે. એ મેડિકલ સાયન્સ યા સોનોગ્રાફી છે, MRI છે, રેડિયોલોજી છે, એનાથી પીડિત થાય કે અને આ રોગ થયો. જ્યારે દુવા એ પણ સાયન્સ છે. આમ તો સાયન્સનો એક વિભાગ છે, એ અતિ સૂક્ષ્મ છે. એનો પણ સમન્વય કરવાથી 100% રિઝલ્ટ લઈ શકાય. આમ મેડિકલમાં અમુક જગ્યાએ એવું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે જે મને જાણવામાં આવ્યું છે, અનુભવું છું એનું. એ છે કે અમુક વાયુને લગતા જે રોગો છે એમાં મેડિકલ સાયન્સ હજી થોડુંક પાછળ છે. એ રીતે કે જ્યારે વાયુ છે બોડીમાં જ્યારે અનબેલેન્સ થાય અને વાયુને લગતા જે રોગો છે, પગના દુખાવા, કમરના દુખાવા, ઘૂંટણના દુખાવા, પ્રેશરથી માંડી, માઇગ્રેશનથી માંડી અને હિસ્ટેરિયા વાયુ, આ ટાઈપના જે રોગો છે એ વાયુને કારણે, વિકૃતિને કારણે થતા હોય છે. એ થવાના કારણો મેડિકલ સાયન્સ હજી સુધી સંશોધનમાં લાવી નથી શકી. એનું કારણ છે કે વાયુ તત્વ ન સોનોગ્રાફીમાં પકડાય છે, ન MRIમાં આવે છે, ન રેડિયોલોજીસ્ટ લેટેસ્ટ શોધમાં પણ વાયુ પકડાતો નથી. એને કારણે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે એના ખાલી સામાન્ય વ્યક્તિ એટલો હેરાન પરેશાન થાય છે કે શું કરવું ને શું ન કરવું એના માટે મોટો પ્રોબ્લેમ થઈ જાય છે. જેને તકલીફ છે એ દુઃખ પણ સહન કરે છે અને ન મટવાથી, ડૉક્ટરના રિપોર્ટો નોર્મલ આવવાથી હેરાન થઈ જાય કે વિચાર કરે કે હવે મારે શું કરવું જોઈએ. પછી છેલ્લે એ પૂછપાછળમાં પડે છે કે ભાઈ કંઈ નડતર છે, આ છે, તે છે. શારીરિક રીતે, માનસિક રીતે, બધી રીતે ખોવાર થઈ છે. અને યોગ છે જે આધ્યાત્મિક ક્ષેત્રનું, એ એવું સંશોધન આપણા ઋષિમુનિ પરંપરા ચાલ્યું આવે છે. અતિ સૂક્ષ્મને પકડી શકે, અતિ સૂક્ષ્મ સંવેદનાઓ અને વેવ્સ વાઇબ્રેશન જેને છે એ આ યોગની અંદર પકડી શકાય છે અને પરફેક્ટ પ્રિડિક્શન કરી શકે કે ભાઈ આ જ રોગ આ કારણ થવાથી થયો છે અને આ રીતે એનું બેલેન્સિંગ થઈ શકે છે. એટલે અમારા વિચારો એવા છે કે યોગ અને સાયન્સ આ બેનો જો સમન્વય કરવામાં આવે તો ભારતની પણ વિશ્વ માટે ઘણી મોટી સિદ્ધિ ઉપલબ્ધિ ગણાય. એક પણ પેશન્ટનો રોગ મુક્ત પણ બને અને એ ખર્ચમાંથી પણ મુક્ત બને અને એક શું કહેવાય કે મનની શાંતિ એને મળે, રોગથી મુક્ત બને. એને બધી રીતે બહુ જ સારામાં સારું આ એક ઉપાય છે યોગની અંદર. એટલે અમે ઘણા બધા ડૉક્ટર સાથે આ રીતે મુલાકાત કરતા હોઈએ છીએ. અહીંયા પણ ઓમતોપુરમાં ઘણા ડૉક્ટર, લગભગ અઠવાડિયે 1-2 ડૉક્ટર હોય છે. એની સાથે અમે ચર્ચા વિચારણા કરતા હોઈએ છીએ. આ વસ્તુ કઈ રીતે બને છે. શરીર 5 તત્વનું છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી એનું બંધારણ જેવું 5 તત્વનું છે. સાથે સાથે 5 વાયુઓ છે. આ બેનું કોલેબોરેશન કરવાથી
બંધારણમાં છે એમાં જે અનબેલેન્સિંગ થાય છે તો જ રોગ બને. મેડિકલ છે એ રોગ શું છે એ પેલું પકડ નિદાન કરે અને એને આધારે એની દવાઓ છે એનો ઉપયોગ કરાવે. અમુકની અંદર સમજી પડે સક્સેસફુલ થાય છે, પણ આ યોગ એનાથી પણ ડીપમાં જઈને કે આ રોગ થવાનું કારણ શું, આ યોગની અંદર યોગની પરિભાષામાં આવે કે રોગ થવાનું કારણ શું. મેડિકલની અંદર છે કે આ રોગ થયો તો એને નાબૂદ માટેના જે તે મેડિકલના રિપોર્ટોને આધારે જે દવા શોધાઈ અને એને આપવામાં આવે, પણ જળમૂળથી નથી તો ઘણીવાર એવું બને છે. અને અમુક રોગ તો એવા છે, માનો કે હિસ્ટેરિયા, એ રોગની દવા વિશ્વમાં નથી, કારણ કે રોગ વાયુ તત્વનો છે અને બેલેન્સિંગનો છે. એટલે એને બેલેન્સિંગ કરવા માટે આજ તારીખ સુધીના મેડિકલમાં એની દવા નથી. જ્યારે યોગની અંદર આ શું કારણથી થાય એ શોધી કાઢવામાં આવે અને બેલેન્સ કઈ રીતે કરવું એની પણ દવાઓ છે આ જ તત્વોને બેલેન્સિંગની. હા, એને કારણે 100% 100% હિસ્ટેરિયા વાય મટી શકે છે. ઇવન કેન્સર છે, એડ્સ છે, આ રોગો થવાનું કારણ શું એ પણ યોગની અંદર છે. ઋષિ મુનિમાં પહેલા આ હતું, નામ અદલા બદલે છે. મેડિકલ આજે એને પકડી નથી શકતું કે ભાઈ દાખલા તરીકે એડ્સ છે, એડ્સ થવાનું કારણ શું થયો છે, તો આજે એની દવા નથી અને દર્દી છેલ્લે ધીરે ધીરે કરતા એ મૃત્યુને નજીક જતો જાય છે. જ્યારે અહીંયા મારા હોમ તપનમાં આ ટાઈપના ઘણા કેસોમાં મેં રિઝલ્ટ લીધું છે. એડ્સ અને કેન્સરને રોગ પ્રતિકાર શક્તિ 0 થઈ ગઈ છે. અંદરના ફંક્શનો બધા ડીમ થતા ધીરે ધીરે એ વ્યક્તિના ચરબી ખાવા માટે પછી ધીરે અંદરનું જે રોગ પ્રતિકાર શક્તિ જેને કહીએ એ ડાઉન થતા 0 થઈ જાય અને છેલ્લે કોમામાં જતો રહે, યા તો એનું મૃત્યુ નિશ્ચિત છે. ત્યારે યોગની અંદર આને કઈ રીતે રોગ મુક્ત કરો, આનું જે રોગ પ્રતિકાર શક્તિ કઈ રીતે ડેવલપ કરી એના સંશોધનને આધારે અમે શોધી કાઢીએ. એ અમુક અમે પ્રેક્ટિકલ પ્રયોગો કરાવીએ, 20 હરડીના પ્રયોગો કરાવીએ છીએ. તે સિવાય મેડિટેશન કરવાથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ અમે ટ્રાન્સફર કરી છે બોડીમાં. એના પણ તરફ અમારી પાસે છે કે સીધું ડાયરેક્ટ એને હાથ મૂકી અને એને જેને ટ્રાન્સફર કરીએ છીએ. એ સિવાય ગુલાબનું ફૂલ, પરમાત્માએ ગુલાબનું ફૂલ એટલું શક્તિશાળી બનાવ્યું છે કે એની અંદર આ જે વેવ્સ છે એને સંગ્રહ કરવા માટેની કેપેસિટી છે 1 મહિના સુધી. ગુલાબનું ફૂલ 1 મહિના સુધી આ એનર્જીને સંગ્રહી શકે છે. એમાં શક્તિ આપ્યા પછી 1 મહિના સુધી અવિરત એને પ્રવાહ મળતો રહે છે. બાકી બીજું છે વોટર, પાણીમાં પણ ઉર્જા ટ્રાન્સલેશન કરવા, વાઇબ્રેશન પાણી બનવાથી એ વ્યક્તિ જો પીએ એને સીધી ઇફેક્ટ થાય છે. કારણ કે બ્રહ્માંડમાં 3/4 પાણી છે, આપણી બોડીમાં પણ 70% પાણી છે. એ પાણી કોઈ બી વ્યક્તિ દર્દી પીએ તો 70% પાણીમાં તરત એનો ફ્લો થાય અને સીધી અસર એના ઉપર થવા મળે. આ 3 મેથડ અમે વિકસાવી, એને આધારે ગમે તેવા રોગ ઉપર એક વખત તરત એને અસર થાય છે. બીજા અમે ઘીના પ્રયોગો વિકસાવે છે. આ વિશ્વ પહેલી શોધ છે અમારી ઓમ તપોની, વિશ્વ પહેલી શોધ છે અને ઇન્ડિયામાં અમે એની પેટન્ટ રજીસ્ટર કરાવી છે. ઇન્ડિયા લેવલે અમને પેટન્ટ મળી ગઈ છે. આયુર્વેદમાં પણ નથી, જ્યારે ઓમ તપનમાં અમે એને શોધી કાઢ્યું છે કે ઘી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મોઢા દ્વારા તો દુનિયા આખી લે છે, અમે ગુદા દ્વારથી એના પ્રયોગો કરાવીએ છીએ. તેના શું ફાયદાઓ થાય છે? એનાથી શું થાય, રોગ પ્રતિકાર શક્તિ એટલી બધી વધે છે, એનું ઓજસ પણ વ્યક્તિ એટલું બધું વધે છે કે કોઈ બી રોગની સામે અંદરની જે રોગ પ્રતિકાર શક્તિ છે એ ડેવલપ થાય તો જ રોગની સામે સામનો કરી શકે. અંદર છે શ્વેતકણો, રક્તકણો જે આપણા છે એનો વધારો થાય. રોગનો નાશ કરવા માટે એ જ લશ્કરો છે, આપણે એ જ કામ કરતા. બીજું કે આપણે ખોરાક લીધા પછી ખોરાકના જે લાળ ગ્રંથિ જડતા હોય, લીવરમાં જાય, જઠર જાય, પેન્ક્રિયાસ, નાનું આંતરડું, મોટું આંતરડામાં છેલ્લે એ ખોરાકનું છેલ્લામાં છેલ્લું સત્વ ચૂસાઈ જાય અને કચરો બધો બહાર નીકળે. એટલે ગુદાદ્વારથી ઘી આપવાથી એક કામ એ થાય છે કે ગુદાદ્વારમાં ચડેલું ઘી મોટો આંતરડાની જે દિવાલો છે એનું સત્વ બધું ચૂસી લે, ઘી ત્યાં પચી જાય અને એનો જે ઓજસ બને છે આખી બોડીમાં સપ્લાય થાય. ઓજસ એટલે એક્ઝેક્ટ શું એમ? ઓજસ યોગની અંદર ઓજસ એક રોગ પ્રતિકાર શક્તિનું જ એક નામ છે અને ઓજસને કારણે એક જાતની સૂક્ષ્મ જેને ચેતાતંત્ર કહે છે, યોગમાં પણ આવે છે અને સાયન્સમાં ચેતાતંત્રનું છે.
એને એક્ટિવિટી વધારે લાવે છે અને અંદરની જે ગ્રંથિઓ છે એના ઉપર એની ઇફેક્ટ મોટી પડે છે. એ જે પિનિયલ ગ્રંથિ છે, પિટ્યુટરી ગ્રંથિ છે, થાઇરોઇડ ગ્રંથિ છે, મોડ્યુલા ઓબ્લિયા ગ્રંથિ છે, આ બધી ગ્રંથિઓ એટલી શક્તિશાળી બને કે એના પાર્ટ્સમાં આવતા જે અવયવો છે એને શક્તિશાળી, માનું કે 3 ફેસની લાઇટ છે, એમાં એક લાઇટ ડીમ થઈ જાય, ફેસ ઉડી જાય તો 2 ઉપર લોડ પડે. આ 3 એટલા પાવરફુલ થાય કે બોડીમાં એટલી રોગપ્રતિકાર શક્તિ વધે, દરેક ફંક્શન એટલા કામ કરવા માટે એટલે માણસ જિંદગીમાં માંદો ન પડે. એની મેથડ છે 2 ml થી 5 ml 6 ml અલગ અલગ પ્રકારના જે ઘી લેવાની મેથડ અમે બનાવી છે. એનાથી એક નવા પેશાબમાં નુકસાન નથી. એની આડઅસર તો છે જ નહીં, કારણ કે અમારા છેલ્લા 10 વર્ષનો નિચોડ છે. એને આધારે અત્યાર સુધીમાં હજારો વ્યક્તિઓને નિસ્વાર્થ ભાવે રોગમુક્ત કરે છે. અમારી પાસે એના લેટર પેડમાં લખેલા પુરાવા પણ છે. એની આખી અમે ફાઇલ બનાવી છે. અને બીજું, આ જે ઘટના બને છે કઈ રીતે બને છે એની અમારી પાસે ક્લિયર ફોટોગ્રાફી છે. રશિયન ટેકનોલોજી છે જે ક્લિયર ફોટોગ્રાફી, એને આધારે પણ પ્રેરિત થાય છે કે આ રોગ વ્યક્તિના પહેલા ઓરા અને પછી ઓરા કઈ રીતે બદલે છે, ત્યાં તો એમાં શું ચેન્જ છે એ સાયન્સનો પ્રૂફ કરે છે કે અંદર કેટલું ડેવલપિંગ છે, એ અમારી પાસે એની ક્લિયર ફોટોગ્રાફી સાબિત થઈ છે. ક્લિયર ફોટોગ્રાફીથી એક્ઝેક્ટ શું પકડાય છે? ઓરા, એના વેવ્સ આવવા માંડે. માનો કે ભગવાનના પાછળ જે ઓરા હોય છે ને એવા દરેક વ્યક્તિના, પ્રાણી માત્રના, વનસ્પતિઓના દરેકના ઓરા હોય છે. પહેલા રોગ પહેલાના અને રોગ થયા પછી, મુક્ત થયા પછીના ઓરા લેવો તો ઘણું બધું ડિફરન્સ પકડાય છે. એનાથી એવું સંભાવના છે કે રોગ થવાનો હોય તેની એડવાન્સ જાણ આ ફોટોગ્રાફી? 100% ઇન્ટેલિજન્ટ ફોટોગ્રાફીમાં 6 મહિના પહેલા તમને ખબર પડી જાય કે આ પ્રકારનો રોગ ડેવલપ થઈ રહ્યો છે. એનો પ્રિકોશન લેવામાં આવે તો એ રોગ ત્યાંથી બંધ થઈ ન થાય, એટલે ત્યાંથી અટકાવી શકાય. આર્થિક પોઝિશન સામાન્ય વ્યક્તિ માટે તો બહુ મોટો આશીર્વાદ રૂપ છે ને, કે ભવિષ્યમાં રોગ જ ન થાય. તમે એવા કોઈક પ્રયોગો કે એ કર્યા છે ક્લિયર ફોટોગ્રાફીના? હા, ઘણા પ્રયોગો છે. વ્યક્તિને રોગ થવાના હોય અને એ ફોટોગ્રાફી કર્યા પછી ખબર પડી રહે એવા છે અમારી પાસે. મને જરાક એક દાખલા તરીકે કોઈ કહી શકે? અમારી પાસે એમ તો જ્યાં લેટેસ્ટ શોધ છે અને ત્યાં જે ફોટોગ્રાફી લેવામાં આવે છે એના પર તમને બતાવી શકશે. હું એમ એ જાણવા માંગતો હતો કે પર્ટિક્યુલર કોઈ વ્યક્તિએ ફોટોગ્રાફી કરાવી હોય અને આપને ખબર પડી હોય ફોટોગ્રાફી કરાવ્યા પછી કે આ વ્યક્તિને આ રોગ થઈ શક્યો હોત, અથવા તો આ ફોટોગ્રાફી એવું બતાવે છે કે ફલા વ્યક્તિને ફલા રોગ થઈ શકે એમ છે. આ નામ સાથે છે અમારી પાસે, લખાણમાં છે, અમારી પાસે રેકોર્ડમાં છે. ઓકે. એ સિવાય પૂરા આભામંડળમાં કેટલો ચેન્જ થાય એ પણ અમારી પાસે પુરાવો છે કે જ્યારે અમારી ત્યાં મૌન શિબિર થતી હોય તો વ્યક્તિના જે આભામંડળ છે એમાં કેટલો ચેન્જ થાય. 12મા દિવસે અમે એના ફરતી આભામંડળ લેતા આવીએ અને કેટલો ચેન્જ થાય, એના ઓરા કેટલા વિશુદ્ધ બને છે એ બધું તમને અમારી પાસે શેર કરવું. આ તો થઈ એક સાયન્સની સાથે એક યોગની પદ્ધતિઓ, સારવાર પદ્ધતિઓની વાત થઈ, પણ આવા સમય પર દર્દી એક સ્ટેજ પર છે અને ડૉક્ટરો પણ હાથ ઊંચા કરી દે છે અથવા તો એવું કહે છે કે અમે અમારા બધા પ્રયત્ન કરીશું. એવા સમયે પ્રાર્થના કોઈ પણ પ્રકારની સારવાર માધ્યમ પદ્ધતિ સિવાય માત્ર ને માત્ર પ્રાર્થના શું કામ કરે છે, કઈ રીતે કામ કરે છે, એનું શું મહત્વ છે, શું વિશેષતાઓ છે અને સામાન્ય માણસ આ પ્રાર્થનાને કઈ રીતે સમજી શકે? આના માટે પણ પ્રાર્થના એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પ્રાર્થના એ જ છે, તમારો જેટલો ભાવ હોય એ પ્રાર્થનામાં એના જે વેવ્સ નીકળતા શબ્દોના તરંગ છે. આજે સાયન્સ પ્રૂફ કરે, માનું કે દાખલા તરીકે BBC લંડન, ત્યાંથી BBC લંડન જે પ્રસારિત સંદેશો થાય છે યા તો જે સમાચાર માધ્યમ દ્વારા પ્રગટ કરવામાં ત્યાં શબ્દો ઉચ્ચારાય છે અને આપણે ઇન્ડિયામાં એ અક્ષરશ પકડી શકીએ છીએ. મતલબ એ થયું કે માધ્યમ છે તરંગ. સાયન્સ પ્રૂફ કરે છે અને આપણે આજે એને સાંભળીએ છીએ, BBC લંડન સાંભળીએ છીએ, ત્યારે મોબાઈલનો ઉપયોગ પણ કરીએ છીએ. એના દ્વારા આપણે પેઢી નક્કી કરી શકીએ કે શબ્દના ઉચ્ચાર પાછળ તરંગ કામ કરે, વેવ્સ કામ કરે છે. તો ડેફિનેટલી તમારી પ્રાર્થનાની અંદર પણ શબ્દો જ કામ કરે છે, પણ એની સાથે તમારો ભાવ ઉમેરાય છે અને એ જે શબ્દો જે વ્યક્તિના નામ સાથે ઉચ્ચારેલું એની વ્યક્તિના હાથ ઉપર, એની બોડી ઉપર એટલું બધું કામ કરે છે. એની રોગ પ્રતિકાર શક્તિથી માંડી અલગ અલગ પ્રકારના પ્રોસેસ છે એ થવા માંડે અને વ્યક્તિ રોગમુક્ત 100% થઈ શકે. અમે આના
જાપાન યુનિવર્સિટીના અમારી પાસે એવી કેસેટો છે એ અમે લોકોને બતાવીએ છીએ શિબિરોમાં મોટા સ્ક્રીન પર પડદા ઉપર કે જાપાન યુનિવર્સિટીની કિનારે કઈ રીતે પાણીના મોલિક્યુલર પર પાણી છે એટલે 4 ડિગ્રી સેલ્સિયસ સુધી એને થીજવવામાં આવે છે. એના જે અણુઓ બને છે એ અણુઓને સૂક્ષ્મદર્શન કાચથી જોવામાં આવે છે અને એ અણુઓ ઉપર એટલી બધી ઇફેક્ટિવ થાય કે તમે થેન્ક યુ બોલો તો એની અસર કેટલી બધી થાય એ વેવ્સ છે. આજે સાયન્સ પ્રૂફ કરે છે કે મોનોક્યુલર ઉપર એ પાણી પર કેટલી અસર થાય છે અને તમે બોલો આઈ કિલ યુ આ શબ્દ ઉચ્ચાર સાથે એનો પોણીમાં એનો આકાર જે આણ્વિક આકાર છે એનો ચેન્જ થયો. એટલે આ શબ્દોની ઇફેક્ટ એટલી બધી બ્રહ્માંડમાં છે અને આ તો આવનાર પેઢી માટે બહુ જ મુશ્કેલ વસ્તુ છે કે ભાવ તમે ભાવ સારી થેન્ક યુ બોલો છો તો એની ઇફેક્ટ બતાવે છે. આ કિલ યુ બોલો ત્યારે તમારા મનના ભાવ ગુસ્સાવાળા હોય એની અસર પણ આ પાણી પર એટલી થાય. આ પાણી એક માધ્યમ છે. પાણી દ્વારા તમે સાબિત કરો છો કે આ વસ્તુ બને છે પણ જ્યારે પ્રાર્થના છે એમાં સાબિતી નથી પણ સીધું હાથ ઉપર છે અને વ્યક્તિ 100% પ્રાર્થના દ્વારા જીવી શકે છે. એને નવી એનર્જી કારણ કે આ શરીરમાં એક પ્રાણ શક્તિ છે. પ્રાણ શક્તિ જ્યારે લોવર બિલકુલ ડાઉન થઈ જાય ત્યારે વ્યક્તિ મૃત્યુની નજીકનો નજીક જતો હોય છે. જ્યારે તમે આના વેવ્સ સમૂહ પ્રાર્થનાનો જો ગજવસ કરવામાં આવે અને એ જો એની બોડીમાં ટ્રાન્સફર કરવામાં આવે તો 100% રિઝલ્ટ મળી શકે. એવા ઘણા દ્રષ્ટાંતો ઘણા દાખલાઓ અમારી ઓમ તત્વનો બનતા હોય છે કે અમને ઓમનો ઉચ્ચાર સમૂહ ગોષ્ઠ અમે એક તમને દ્રષ્ટાંત આપું કે ભિવંડીમાં અમારી શિબિર હતી. 3 દિવસની પ્રારંભિક શિબિર હતી. અમે એક બહેન સાંજે મળવા આવ્યા ને મને વાત કરી કે મારા બાપુજીની તબિયત ખરાબ છે. મેં વાઇબ્રેશનથી એના વેવ્સ જોયા તો મને એમ થયું કે આ વ્યક્તિ લગભગ એનું જીવન પૂરું થવાને આરે છે. એ બેનને મેં વાત કરી કે બેન તમારા બાપુજીની તબિયત સિરિયસ છે. મને એવું દેખાય છે કદાચ એનું જીવન પૂરું થવાની શક્યતાઓ દેખાય છે. એ બેને પણ મને એમ કહ્યું કે વાત તમારી સાચી છે ગુરુજી. મારા બંને ભાઈ ડૉક્ટર છે. મેડિકલમાં જે કંઈ ટ્રીટમેન્ટ હતી છેલ્લામાં છેલ્લી ઢબની ટ્રીટમેન્ટ આ બોમ્બેની વાત છે છેલ્લામાં છેલ્લી ઢબની ટ્રીટમેન્ટ એને કરવામાં આવી અને ડૉક્ટરે એમ કહ્યું કે હવે આમાં કોઈ શક્યતાઓ છે નહીં. તમે અમેરિકા લઈ જાઓ જે ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટ અમે અહીંયા કરી છે પણ શક્યતાઓ ધૂંધળી છે. હવે ઈશ્વર પર આધાર છે. પરમાત્માની કૃપા થાય તો કંઈક ચમત્કાર બની શકે. બેનને એમ કે વાત તમારી સાથે તમે કાલે શિબિરમાં આવો. બીજે દિવસે બેન ત્યાં શિબિરમાં આવે અને તે દિવસે શિબિરમાં 800 વ્યક્તિ લગભગ અંદાજે સાંભળવા મને આવી હતી. આ સાયન્સનો મારે પ્રેક્ટિકલ અનુભવ કરાવવો હતો દરેકને કે આ વેવ્સ શું કામ કરે છે. એ બેન એ ભાઈ જે દર્દી એનું નામ મેઘજીભાઈ પટેલ ઘાટકોપર. એ બેન સવારે આવ્યા પછી મેં અમારા જે 800 વ્યક્તિ સાંભળવા આવી એને મેં પ્રાર્થના કરી બધાને સમજાવી કે આપણે કાંઈક એવું કામ કરવાનું છે લોક કલ્યાણ માટેનું એમાં તમારા સાથ સહકારની જરૂર છે. સનાતન ધર્મની અંદર ઓમ શબ્દ બ્રહ્મ છે. વધારેમાં વધારે શક્તિશાળી ઓમ છે. આપણે 700-800 જણા જે હાજર છીએ એને ઓમનો ઉચ્ચાર કરવાનો છે. બધી જ વ્યક્તિ એક સાથે કઈ રીતે રિધમ ઓમનો ઉચ્ચાર કરવો જોઈએ એ મેં એને સમજાવ્યું પર્ટિક્યુલર અને 800 વ્યક્તિઓએ ઓમનું નાદ કર્યું. ઓમના નાદને મેં એ એનર્જી જે ઉત્પન્ન થઈ એ ટ્રાન્સફર સીધી મેઘજીભાઈની બોડીમાં કરી. એ બીજે દિવસે જે કોમાવાળી વ્યક્તિ હતી એ બીજે દિવસે બહાર નીકળ. ત્રીજે દિવસે તો કોમામાંથી બહાર આવ્યા અને આજે પણ એ વ્યક્તિ જીવિત છે ઘાટકોપરમાં મેઘજીભાઈ. એક સાયન્સનો ચમત્કાર ગણો કે જે ગણો તે પણ આ તો તમે જે પ્રશ્ન પૂછો એને અને જીવન કહું છું કે વેવ્સ એટલા શક્તિશાળી છે અને એ જ કારણે એ ભાવ એ પ્રાર્થના એ વ્યક્તિને જીવનના મૃત્યુના ઘટનામાંથી બહાર લાવી શકે. આજે તમે વાત કરી એમાં મેડિકલ સાયન્સમાં જે સારવાર અપાતી હોય તે તો દેખાતી હોય છે. તમે જે આ ઓમના નાદના જે વેવ્સ ટ્રાન્સફર કર્યા એ પ્રક્રિયા વિશે કંઈક લોકો સામાન્ય માણસ સમજી શકે એ શબ્દોમાં કંઈક સ્પષ્ટ થઈ શકે એવું ખરું? કઈ રીતે ટ્રાન્સફર કરાય છે? વિચ વે? એ ઓમનો નાદ છે એની અંદર ઓમ 3.5 અક્ષરનું બન્યું છે. લંબાવવાથી એક એનર્જી ઉત્પન્ન થાય છે. અગ્નિ તત્વ જાગૃત બને છે. આનો ઉપયોગ કરવાથી અગ્નિ તત્વ મેક્સિમમ અગ્નિ તત્વ એટલે વિવિધ શક્તિઓ ઉત્પન્ન થાય. એ બ્રહ્માંડમાં જ ઉત્પન્ન થાય કે સૂક્ષ્મ દ્રષ્ટિ જે ગુરુ હોય
એને જોઈ શકે અને એની ચેતના સાથે મને જે વેવ્ઝ છે વેવ્ઝ સાથે પોતાની ચેતના એક કરી અને સંકલ્પથી એને ગતિ આપે. પર્ટિક્યુલર જે વ્યક્તિનું નામ લેવામાં આવે એની બોડીમાં એ ટ્રાન્સફર થઈ શકે છે. અને આજે સાયન્સ એને પણ અનુભવ કરી શકે છે. એ આ ક્લિયર ફોટોગ્રાફીમાં પણ છે. અને બીજું એક જર્મન ટેકનોલોજી છે, સેન્સર મશીનથી જોવામાં આવે છે, એની અંદર આ પકડી શકાય છે. ગુરુજી, આપણે થોડી વાર પહેલા પ્રાર્થનાની જે વાત કરતા હતા, તો પ્રાર્થના સકારાત્મક હોય તો સકારાત્મક અસર કરશે, 100%. તો પ્રાર્થના નકારાત્મક પણ હોઈ તો શકે ને? હોઈ શકે. તો એ નકારાત્મક અસર કરે ત્યારે શું? બ્રહ્માંડમાં તો નેગેટિવ પોઝિટિવ બંને તરંગો છે. અમુક વ્યક્તિઓ એનો પોઝિટિવ ઉપયોગ કરતી હોય છે, અમુક નેગેટિવનો ઉપયોગ કરતી હોય છે. દાખલા તરીકે તંત્ર માર્ગ છે, મંત્ર શક્તિ છે. મંત્ર શક્તિના તો બે વેવ છે, પોઝિટિવ પણ છે, નેગેટિવ પણ છે. મંત્રથી મારણ છે, ઉચ્ચાટન છે, આ બધા પ્રયોગો થઈ શકે. કારણ કે શક્તિ એક શક્તિ છે, એને તમે કઈ રીતે ફોલો કરો, જ્યારે કઈ રીતે એને તમે સંકલ્પ આપો છો એ રીતે એ કામ કરવાનું છે. એક્ઝામ્પલ તલવાર છે. તલવાર છે એને તમે કોઈને મારવામાં પણ ઉપયોગ કરી શકો છો, કોઈને રક્ષણમાં પણ ઉપયોગ કરી શકો. આ શક્તિ છે એ ઉત્પન્ન તો થઈ, એ તમારા સંકલ્પ આધારિત છે કે તમે એનો કઈ રીતે યુઝ કરો છો. લોક કલ્યાણમાં વાપરી શકો છો, એને મારવામાં ઉપયોગ થઈ શકે. તો આ જે નકારાત્મક પ્રાર્થનાની શક્તિ છે તેની સામે સામાન્ય માણસ પાસે ઢાલ કઈ આવી? પ્રભુ પ્રાર્થના છે, એની પોતાની અંદર ઇનરમાં પણ એક ચેતન તત્વ છે. એની સાથે જો એક થાય તો દુનિયાની કોઈ શક્તિ એને કંઈ ન કરી શકે. એને પ્રાણ શક્તિ કહે છે. આ શરીર છે 27,000 અબજ કોષનો પ્રાણનો સમૂહ છે. 27,000 અબજ કોષ આ પ્રાણના અણુઓનો આ બોડીનું બંધારણમાં છે. એ પ્રાણ જ છે. મેડિટેશન કરવાથી એ બધા જ કોષ જાગૃત બને છે ને એટલું ઉર્જાવાળું શરીર બને કે દુનિયાની કોઈ પણ પ્રકારની નેગેટિવ તમારી અંદર દાખલ નથી શકતી. આ મેડિટેશનથી આ બધું શક્ય છે. યોગીઓ જેને સહસ્ત્રાર કહે છે, મેડિકલ સાયન્સ એને ન્યુરોલોજી અને ન્યુરોસર્જરીના વિભાગ તરીકે ગણે છે, એ વિશે તમે કંઈક થોડીક વાત કરી શકશો? સહસ્ત્રાર ચક્ર એ 1000 પાંખડીનું છે, 996 પાંખડીઓ છે. એ એટલું શક્તિશાળી છે કે બ્રહ્માંડ સાથેના તાલમેલ કરવાનું એક માધ્યમ છે. પણ એ આમ તો અનુભૂતિનો જ વિષય છે. વ્યક્તિ એક લેવલે પહોંચે જ્યાં શબ્દો બધા વિરામ થઈ ગયા, વિરામી જતા હોય છે અને શુદ્ધ ચેતન સાથે તમે તદાકાર બની જતા હોય, ત્યારે તમારા શબ્દની કિંમત થાય છે. તમારો ઉચ્ચારણ એક એક શબ્દ આ પ્રકૃતિ બ્રહ્માંડ ઝીલે છે. એ પ્રમાણે ફેરફારો થઈ શકે છે. દાખલા તરીકે આ શરીરનું બંધારણ 5 તત્વનું છે અને બ્રહ્માંડ પ્રકૃતિ પર 5 તત્વનું છે. એની અંદર એક હિન્દ ચેતન છે, એક વિતરણ છે. એ ચેતન સાથે જ્યારે તમારે એક થાય છે, જેને સેલ્ફ રિયલાઇઝેશન કે સાયન્સ કહે છે, યોગવાળા એને આત્મ સાક્ષાત્કાર કહે છે. એ લેવલે પહોંચ્યા પછી તમારામાં એક જાતની ઉર્જા ઉત્પન્ન થાય છે. તમારા શબ્દની કિંમત ત્યારે બ્રહ્માંડ કરે છે. તમારા શબ્દને તે લોકો ઝીલીને પ્રકૃતિ બ્રહ્માંડનો ફેરફાર થઈ શકે. આ વાત મેં આપને એટલા માટે પૂછી કેમ કે મેડિકલ સાયન્સ તમે જે આગળ વાત કરી છે હિસ્ટેરિયાની, તેને એક તો સાયકિયાટ્રિસ્ટનો કેસ ગણે છે કાં તો પછી ન્યુરો સર્જરી કંઈક એની કંઈક ડિફેક્ટ હોય એવી રીતે ગણે છે. તો એક્ઝેક્ટ ન્યુરો સર્જન પણ હિસ્ટેરિયાને પકડી નથી શકતો અને સાયકિયાટ્રિસ્ટ એની ટ્રીટમેન્ટ પ્રમાણે કામ કરતા હોય છે. અને આપે જે મુદ્દો કહ્યો કે એ વાયુના અમુક બેલેન્સિંગ ગડબડના કારણે પ્રક્રિયાઓ થતી હોય છે. તો આમાં સાયકિયાટ્રિસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, ન્યુરોસર્જરીનો પોઈન્ટ ઓફ વ્યૂ અને વાયુ તત્વની જે ગડબડ થાય છે તે ત્રણેયની સાથે કોઈ આનો ખુલાસાપૂર્વક આપણે જરાક વાત કરી શકશું? હા, થઈ શકે. યોગની અંદર 3 નાડીની રમત છે, સીધા, પિંગલા અને સુષુમ્ના. યોગની અંદર 7 ચક્રોની પણ વાત છે. મૂલાધાર, સ્વાદિષ્ટાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્ત્ર ચક્ર. મૂલાધાર ચક્રમાં મેક્સિમમ ગરમી 98% ગરમી આપણી બોડીમાં છે. વ્યક્તિને જ્યારે ગરમી વધી જાય, કાંઈ મંત્ર ઉપર જતા હોય યા તો એની બોડીમાં કુદરતી ચેન્જ થાય અને ગરમી ઉદાસવારમાં વધી જાય, તો એ જે વાયુ તત્વ અને સાયન્સનો નિયમ છે કે હવા ગરમ થવાથી પાતળી થઈને ઉદ્ધોગામી થાય, અવળી ચડે. એ જે ગરમી છે એ પિંગલા નાડીમાં જવાથી
છેક એની જે રાઈટ સાઈડથી છેક મગજ સુધીના ઉપર એની ઇફેક્ટ થાય છે. બહાર જો ચામડી આટલી નાજુક છે તો અંદરના પાર્ટ એટલા બધા નાજુક છે, એને સહેજ હવા ગરમ લાગે ને તો પણ એ ખુલે છે. અને આ જે કોષ છે મગજના જ્ઞાન કોષો પર એની ઇફેક્ટ થાય છે. મેઇન તો એ છે વસ્તુ. વાઇસ સ્ટેરે થવાનું કારણ એ છે કે મગજના જ્ઞાન કોષો પર એની એટલી બધી ઇફેક્ટ થાય છે, અંદરની જે ધમની શિરા ઉપર એની ઇફેક્ટ થાય છે, ખુલે છે, એકબીજામાં જોઈન્ટ થઈ જાય છે, અને એને કારણે કરંટ લાગુ પણ થાય છે. એ કરંટને કારણે આ વાઇસ સ્ટેરે થાય છે. મેડિકલો આ નથી પકડી શકતા કે આ શું કારણથી આ હિસ્ટેરિયા આવે છે. અને યોગની અંદર આ અમારી પાસે અમને ખ્યાલ સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈ અને ઘીના પ્રયોગો કરવાથી એ ઘી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ જે ઉપર જાય છે એટલે જે સોજા છે એ તરફ ડાઉન થાય એ જિંદગીમાં કોઈ વાર ફિટ ના આવે. એવા આમાં ઘણા કેસો મારી પાસે છે કે 5 મિનિટે જે ફિટ આવતી હતી એને કાયમ માટે મને નથી મળી. એના પુરાવા સાથે અહીંયા પણ છે, ચીખલીમાં છે, આપણે નવસારી ચીખલીમાં. એટલે સ્કિઝોફ્રેનિયા, હિસ્ટેરિયા એને પેરેલલ ગણી શકાય છે? હા, એને એ ગણી શકાય. બીજો કંપવા છે, આના પણ વિશ્વમાં દવા નથી, એની પણ અસર આનાથી લઈ શકાય છે, નાબૂદ કરી શકાય છે. બીજા હમણાં અત્યારના જે ચિકનગુનિયા છે એના ઉપર પણ આની બહુ અસર થાય છે. જેમ કે તમે ઘીનો પ્રયોગ કરાવો અને વાઇબ્રેશન પાણી કરી આવી તો 24 કલાકની વ્યક્તિ દોડતી થઈ જાય. એટલે ચિકનગુનિયા એક્ઝેક્ટ આપ શું એટલે એ પણ વાયુનો રોગ છે, પણ એમાં 3 વસ્તુ અંદર વાત, પિત્ત અને કફ ત્રણે તક જયારે અલગ અલગ થાય. ડોક્ટરી વિજ્ઞાન ગમે એકને પકડે, વાતને કાબુ લે, પિત્તને કાબુ લે, એકને કાબુ. જયારે યોગની વસ્તુ છે કે આ શું કારણથી બન્યું અને ઘીથી એની રોગ પ્રતિકાર શક્તિ વધે અને પ્રાણ શક્તિ જેને કાબુમાં લઈ શકે. વાયુનો જ રોગ છે. અત્યારે એક સ્વાઇન ફ્લૂ પણ એ ટાઈમ રોગ. આજે વિશ્વ અને ડેન્જરસ રીતે જોઈ રહ્યું છે કે આને તો કોઈ ઉપાય નથી, આને આમ છે તેમ છે. યોગની અંદર અમારા માટે સામાન્ય વસ્તુ છે. એ ટાઈમના દાખલા હમણાં કેવું તો ન જોયું પણ નરેન્દ્ર મોદીને થયા હતા ત્યારે અમને ખબર પડી, પેપરમાં આવ્યું કે નરેન્દ્ર મોદીના પોઝિટિવ રિપોર્ટ આવે. અમને એમ થયું કે નરેન્દ્ર મોદી ગુજરાત માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એક બહુ જ મહત્વની વ્યક્તિ છે, એ ગુજરાતને એની જરૂર છે. અમે એક લોક કલ્યાણકારી છે, અમારા જે સાધકો છે એને અમે એને વેવ્સ આપ્યા અને જોયું કે ચિકનગુનિયા છે એને રોગ પ્રતિકાર સ્પીડ વધારી દેવામાં આવે અને 5 તત્વોનું બેલેન્સિંગ કરવામાં આવે તો 100% રોગમુક્ત થઈ શકાય છે. અમારી 8 જણાની ટીમ બેઠી અને એવી રીતે વાઇબ્રેશન આપે. અમે એમાં SMS-થી પણ ત્યાં સંદેશો મોકલ્યો ગાંધીનગર કે આ થવાનું કારણ આ છે. સ્વાઇન ફ્લૂ એટલે રોગ પ્રતિકાર શક્તિ ધીમો થયો, એને એટલી ડેવલપ કરવામાં આવે તો તરત જ એનું. આ વાતની જાણ મોદી સાહેબને છે? મોદી સાહેબ અમે લગભગ SMS-થી આપણે મોકલ્યું હતું ને, ઈમેલ કર્યો હતો અમે. પહોંચો ન પહોંચો એ મહત્વ નથી. અમારા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે નરેન્દ્ર મોદી ગુજરાતની જરૂર છે. અમે અમારે લોક કલ્યાણના કાર્ય માટે એક એનો ભાગ ગણ્યો કે મોદી સાહેબ છે એ એક જરૂરી વ્યક્તિ છે ગુજરાત માટે, અને અમે અમારાથી પ્રયત્ન કર્યો. અને બીજી ત્રીજી લિસ્ટના પેપરમાં આવ્યું કે રિઝલ્ટ ઘણું સારું મળ્યું છે, રોગમુક્ત બન્યા છે. એક મહત્વની વાત પૂછીશ, થોડી વાર પહેલા આપણી ચર્ચામાં આવતી હતી, HIV અને એઇડ્સ કે પૂરા કાળમાં પણ આ રોગ હતો. હવે ભલે નામ એનું બદલાયું હોય, સ્વરૂપ બદલાયું હોય, તો HIVની અત્યારની સ્થિતિ, ત્યારની સ્થિતિ અને ત્યારની સારવાર પદ્ધતિ, અત્યારની સારવાર પદ્ધતિ અને એને યોગ દ્વારા કંટ્રોલ કરવાની જે શક્તિ છે તે વિશે થોડી વાત. પહેલા પણ આ ટાઈપના રોગ હતા અને આપણા ઋષિઓને બધા સાયન્ટિફિક હતા, એમને આના ઉપર ઘણા સંશોધનો કર્યા. એની આયુર્વેદમાં દિવ્ય જડીબુટીઓના આધારે એના પર એ લોકો કાબુ મેળવી શકતા હતા. આજે એ ટાઈપની વ્યક્તિઓ હયાત ન હોવાની કાં તો ઘણી બધી ઓછી જે જૂના વૈદો હતા એની પાસે આ બધું છે. આજે આ યોગને આધારે અંતસ્પ્રેરણાથી અમે આના માટે ઘણા બધા ઉપાયો ગોતી કાઢ્યા અને એને આધારે અમે એના ઉપર કાબુ પર મેળવી શકીએ. આજનું મેડિકલ છે તો દવાના રોગ થાય, માનો સ્વાઇન ફ્લૂ છે આજે નવો છે એટલે એ લોકો પાછા એના ઉપર સંશોધનો કરે પછી એનું રસી તૈયાર કરે ને એમાં ઘણો બધો ટાઈમ નીકળી જતો હોય. ત્યારે યોગની અંદર ખાલી જોવાથી, સૂક્ષ્મ દ્રષ્ટિના જોવાથી રોગ પકડી શકાય છે. અમે તો ઘણી વાર ટીવીમાં જોતા આવીએ કે જે સ્વાઇન ફ્લૂનું આવે તરત એનો વાઇબ્રેશન અમે જોતા આવીએ. આ કઈ રીતે કઈ જગ્યાએ ઇફેક્ટિવ હશે અને કઈ રીતે આને કાબૂમાં લઈ શકાય. ઓન ધી સ્પોટ તમે 5 મિનિટ પર નિદાન કરી શકો.
હા, હકીકતમાં જ્યારે અમે ટીવીમાં જોયું કે આ તો સારું શું થયું છે અને આટલું બધું હજારો રસીઓ ઉદાયું છે અને ફોરેનમાં યુરોપિયન કન્ટ્રીમાં આના માટે ઘણો ઉહાપો થયો. અમે મહારાષ્ટ્ર યોગનમાં જો આ તો આમ જોવા જો સામાન્ય વસ્તુ છે અને આ રીતે કરો એટલે તરત એનું દૂર કરી શકાય. HIV એટલે એક્ઝેક્ટ થાય છે કયા બાબત શારીરિક કઈ ખામીઓથી થાય છે એ વિશે એવી થવાનું કારણ આમ તો વ્યક્તિની બેદરકારી ગણો, માનસિક અસ્વસ્થતા ગણો, શારીરિક જે માનસિક રીતે આર્થિક રીતે માનસિક થઈ જાય ને ત્યારે એ સાયકોલોજીકલ રીતે બિલકુલ ડાઉન થાય છે. એના જે બોડીને પ્રાણ શક્તિ મળવી જોઈએ એ પ્રાણ શક્તિ નથી મળતી. એમાં મેગ્નેશિયમનો વધારો મતલબ કે એવું નથી થતો, કારણ કે વાપરે છે ઘણું ઉત્પાદન ઓછું થયું, મેગ્નેશિયમ કાર્બન ડાયોક્સાઇડ વધી જાય બોડીમાં. એ ધીરે ધીરે દરેક ફંક્શન પર એની અસર થાય. એના લીવર છે, જઠર છે, કંકાલ છે, આંતરડા છે, મગજને મેગ્નેશિયમ પ્રાણ શક્તિ જેવી નથી મળતી. એને કારણે બધા જ ફંક્શન ડીમ થતાં રોગ પ્રતિકાર શક્તિ ઝીરો થાય એને સીધું પ્રમાણ મળશે. બધા ફંક્શનો ડીમ થઈ જશે. આજકાલ હૃદય રોગોનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે, એટલે એ પણ વાયુને લગતા ભાગમાં આવે છે. હા, અમે એને વાયુને લગતું જ રોગ કહીએ છીએ કે જ્યારે આ વાયુ તત્વ અનાહત ચક્ર હાર્ટ ચક્રની આસપાસ ફરતું હોય છે ત્યારે એના પિત્તાશયમાં પિત્ત ઉઘારી નાખે. પિત્ત વધવાથી પિત્ત લોહીમાં ફરી પિત્તનું પ્રમાણ લોહીમાં વધી જાય, પિત્ત પથરીના રોગ થાય અને એ પથરીના રોગથી જે એના એસિડ જે વધી ગયો એ નળીને બ્લોક કરે છે. વાયુ જ્યારે અવળો ચડે એક જાતનો વેવ છે, અવળો ચડે એટલે નળીમાં પ્રેશર જવાની કોશિશ કરે. દાખલા તરીકે નાની એક પાણીની નળિકા છે એમાં તમે પ્રેશરનું પાણી નાખો તો પહોંચી જશે. એટલે વાયુ અવળો ચડે જ્યારે એને નસનાળીને પ્રેશર આપે એ સીધી જે હૃદય ઉપરનો હૃદય અંદર તો જાય છે એ વાયુ થઈ ગયું અને પ્રેશર જ્યારે જાય છે ત્યારે એ પ્રેશર દબાણ આપે. વાયુ ચક્ર જ્યારે દબાણ આ ચક્ર ઘણું થાય અને ડૉક્ટર પાસે જાઓ તો હા તમારી બ્લોક છે, તમારે ઇમરજન્સી દાખલ થવું પડશે, આ થવું પડશે. અમે જ્યારે અમે જોઈએ છીએ ત્યારે વાયુને સંકલ્પ ડાઉન કરી નાખીએ છીએ. આ શરીરની વ્યક્તિ ગરમ થઈ એ જે બ્લોક હોય છે અંદર એ પણ વાયુના લીધે થતા હોય છે. વાયુને કારણે આ જે શરીરમાં 5 તત્વો અને 5 વાયુ પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન, સમન આ 5 વાયુ આપણી બોડીમાં છે અને દરેકનું કાર્ય છે. એ જ્યારે અનબેલેન્સ થાય જો હિત થવાનું કારણ હિત તમારી બોડીમાં જો હિત વધી જાય તો વાયુ અનબેલેન્સ થવાનો જ છે અને પોતાના કાર્યક્ષેત્ર છોડીને બીજાના કાર્યક્ષેત્ર ઘૂસી જાય એને તરત જ આ વર્તુળ ઉત્પન્ન અને પ્રેશર આપે. જેમ બ્રહ્માંડમાં બને છે, ઉનાળામાં જ બને છે. ઉનાળામાં વધારે હવા ગરમ થવાથી હવા ઉદ્યોગામી થાય, ઠંડી હવાની જગ્યા અને વર્તુળને સર્જાય. અને વેદો તો કહે છે, શાસ્ત્રો કહે છે કે તો પિંડે તો બ્રહ્માંડ જે ઘટના બ્રહ્માંડમાં બને છે એ જ ઘટના તમારી બોડીમાં થાય છે. એને કારણે બનેશન થાય છે. પ્રાણવાયુના ડૉક્ટર અને જનરલ હૃદય એમના માટે કોઈ સ્પેશિયલ તમે સંદેશ આપવામાં આવશે? પ્રાણવાયુ એક જીવન શક્તિ જેને કહીએ આપણે, જીવન શક્તિ જુઓ સંજીવની શક્તિ તો એ જ છે. એને બેલેન્સિંગ કરવાથી યા તો એને વધારે સ્ટોરેજ કરવાથી તમે રોગ પ્રતિકાર શક્તિ વધારી શકો તો 24 કલાક મુક્તિ મળી શકે છે. એના માટે અમે અલગ પ્રકારની મેથડ બનાવી છે કે 10 મિનિટ જો વ્યક્તિ રોજ એક જાતની હળવી કસરત કરે તો 24 કલાક સ્ફૂર્તિ મળી શકે. એને 7 એક્સરસાઇઝ વિકસાવી તો 10 મિનિટ લાગે છે. એ વ્યક્તિ જો રોગ નિયમિત કરે તો જિંદગીમાં રોગ મુક્ત બને. એ થાય જ નહીં રોગ ના,